જૂનાગઢના કેશોદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ હતી. કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવા માટે મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જીપીસીસી નિરીક્ષક ડોક્ટર શહેનાઝ બાબી અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીમાં ગયેલા કેટલાક હોદ્દેદારોએ ફરી ઘર વાપસી કરતા કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોને સંબોધતા નેતાઓએ એકજૂટ થઈ ચૂંટણી જીતવા માટેનો સંકલ્પ લેવડાવ્યો હતો. બેઠકમાં પાયાના સંગઠનને વેગ આપવા અને જનતાના પ્રશ્નોને વાંચા આપવા વિશે સઘન ચર્ચા થઈ હતી. નમસ્કાર, જય કોંગ્રેસ, જય હિન્દ. હું આમ આદમી પાર્ટીનો ચૂંટણીમાં ઊભી રહેલો, પરંતુ જે કંઈ આપણે ભાજપ વિરોધી કાર્ય કરીએ ત્યારે પ્રેશર આવતું અને અમને જે કંઈ જનતાના અનુસંધાને કામ કરતા એ કામ કરવા દેતા નહીં. માટે હું એનાથી કંટાળી અને આજે હું તો જૂનો કોંગ્રેસનો કાર્યકર જ હતો અને પાછો ઘર વાપસી કરું છું. મારું નામ ઉકાભાઈ હીરાભાઈ અખિયા. મારું નામ મનીષભાઈ મુરજીભાઈ પરમાર. હું ખમીદાણા ગામનો માજી સરપંચ છું અને પહેલાં તાલુકા પંચાયત ચૂંટણીમાં પણ હું માજી તાલુકા પંચાયત સદસ્ય છું અને હું પહેલાં કોંગ્રેસમાં હતો અને ખાલી 4 મહિના પૂરતો હું આમ આદમી પાર્ટીમાં જોડાણો હતો. પણ એ મારી ભૂલ થઈ કે જોડાણો, કારણ કે જે ઘર સાચું ઘર જે દેશની માટે બલિદાન આપતી હોય તે કોંગ્રેસ પાર્ટી છે. પાછળથી મને પસ્તાવો થયો અને હું પાછો મારી ઘર વાપસી કરીને કોંગ્રેસમાં આવેલું છું. આજ રોજ કેશોદ મુકામે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે મિટિંગ યોજવામાં આવી તે પ્રદેશની આજ્ઞાથી પ્રદેશના પ્રભારી શહેનાઝબેન બાબી અને જસવંતસિંહ ભટ્ટીની આગેવાનીમાં, જેમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટેની ચર્ચાઓ થઈ. જેમાં જેમને ઉમેદવારી કરવી હોય એમને એમના ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા. સાથે સાથે તમામ કોંગ્રેસી આગેવાનોને એકી અવાજે કોંગ્રેસ મજબૂત બને એના માટે ફરી તૈયારી કરવી. કારણ કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે, ગરીબ લોકો માટે, નાના વેપારીઓ માટે ખૂબ ઘાતક છે, ખૂબ નુકસાન કરે, ખૂબ ત્રાસ વર્તાવે. જ્યારે તમામ જગ્યાએ બાબુશાહી થઈ ગઈ છે, અધિકારી રાજ થઈ ગયું છે, પૈસા સિવાય કામ થતું નથી, એવી વાત એમના ધારાસભ્યો પણ કરે છે કે આઈએસ કે આઈપીએસ કે સામાન્ય રીતે ક્લાસ 1 અધિકારી ધારાસભ્યના પર ફોન ન ઉપાડતા હોય ત્યારે સામાન્ય પ્રજાની હાલત કેવી હોય એ વાત પણ સમજવા જેવી છે. હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ દુઃખી છે. ભાજપ ખૂબ ત્રાસદાયક અને માત્ર ને માત્ર વહીવટથી, પૈસાથી યા તો ભ્રષ્ટાચારથી ચાલતી પાર્ટી થઈ ગઈ છે. ત્યારે એ લોકોએ ભોગવવું પડે છે. ત્યારે લોકોની સુખાકારી માટે, લોકો માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. એવા વખતે આમ આદમી જેવી પાર્ટીઓ જે માત્ર મત કાપવા માટે યા તો કોંગ્રેસને હરાવવા માટે જે ખેલ કરી રહી છે, ત્યારે જો કે આમ આદમી પાર્ટીમાંથી પણ હવે આપ સમજી શકો તો અમારે આજે જ અહીંયા માજી સરપંચ મનીષભાઈ હોય કે અમારા હમણાં તાલાળાના ડીબી હોય કે જગમાલભાઈ વાળા હોય કે ભાદરકા બાપુ હોય કે જોઈએ તો કરપડા હોય કે જોઈએ તો ઉમેશ મકવાણા હોય કે જોઈએ તો ભૂપત ભાયાણી હોય યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય, આવા તમામ લોકોએ આમ આદમી પાર્ટીને ઓળખી જવાથી છોડી દીધી છે અને એ વણઝાર એને આમ આદમી પાર્ટીને છોડવા તરફ જઈ રહ્યા છે. એમને હું આવકારું છું અને ખૂબ સાચી દિશામાં આગળ વધીને આ દેશમાં કોંગ્રેસ એક જ વિકલ્પ છે. લોકોની સેવા, પ્રજા માટે, રાષ્ટ્રની પાર્ટી, રાષ્ટ્ર સેવા માટે, ઓનલી ફોર કોંગ્રેસ, કોંગ્રેસને જીતાડવા માટે આજ એકી સાથે મોટી સંખ્યામાં બધા જ કટિબદ્ધ થયા છે. એ બધાનો આભાર માનું છું અને આપ સૌનો પણ, પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. આજે કેશોદમાં અમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીને લઈ અમારા નિરીક્ષકો અને સૌ મુખ્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હીરાભાઈ જોટવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદની જનતાને વિનંતી કરું છું અને કેશોદ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતના ગ્રામ્ય વિસ્તારના લોકોને કહું છું કે ભાજપના
ભય અને ભાજપના ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે લોકો કોંગ્રેસનો હાથ ઝાલી અને કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવો. કેશોદ નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ કર્યું છે અને એ જ રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કરોડો રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસા અને ખેડૂતોના પરસેવાના પૈસા જો ભ્રષ્ટાચાર આચરવાનું કામ એ કર્યું હોય તો ભાજપે કર્યું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે કેશોદની જનતા આ વખતે અમારા તમામ ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂકી અને સૌ લોકો સાથે મળીને અહીંયા વિજય થશે. આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ખૂબ નજીકથી હું ઓળખું છું, એના નેતાઓને પણ ઓળખું છું કે જે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કોંગ્રેસ એ કોઈથી ડર્યા વગર અને કોંગ્રેસ એ 135 વર્ષ જૂની ગાંધી અને સરદારના વિચારો સાથે, બાબા સાહેબના સંવિધાન સાથે એ ચૂંટણી લડવાવાળી પાર્ટી છે. હું આપણા મીડિયાના માધ્યમથી ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટી બાબા સાહેબની પ્રતિમા રાખી અને જો અનુસૂચિત જાતિના મત લેવા માંગતી હોય તો એ લોકોને ગુમરાહ કરે છે. બાબા સાહેબનું બંધારણ બચાવવું અને બાબા સાહેબને દિલમાં ઉતારવા એ કોંગ્રેસ પાર્ટીનો વિચાર છે.